વિદ્યાર્થી મિત્રો, શું તમને સમઘનનું કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળના ક્ષેત્રફળનું સૂત્ર મેળવતા આવડે છે? જો નથી આવડતું તો ચાલો આપણે પ્રેક્ટિકલી સમજીએ. ઓકે, તો અહીંયા તમને જે સમઘનની આકૃતિ આપેલી છે, બાજુમાં એક ચોરસ બી આપેલું છે. શા માટે? તો એનું રીઝન એવું છે કે સમઘનમાં ટોટલ 6 બાજુ છે અને 6 બાજુનો આકાર તમે જોઈ શકો છો કેવો છે, ચોરસ છે. બરાબર. તો કરવાનું શું છે આપણે? તો શું કરશું અહીંયા જરા જુઓ. તમારી પાસે એક ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણને બધાને ખબર છે. શું આવશે? L નો વર્ગ, L ગુણ્યા L. તો મારી પાસે જ્યારે સમઘન છે તો સમઘનમાં ટોટલ છે અહીંયા આપણી પાસે 6 બાજુ અને 6 બાજુ ચોરસ હોવાને કારણે 6 ગુણ્યા એક ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. તો શું આવશે? L². તો 6 ગુણ્યા L². તો આપણને કુલ પૃષ્ઠફળ મળી ગયું 6L². એ જ રીતે જ્યારે આપણે પાર્શ્વ પૃષ્ઠફળની વાત કરીએ ત્યારે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જે મથાળું અને તળિયું છે નીકળી જશે, માત્ર 4 બાજુ રહેશે. તો આપણી પાસે અહીંયા શું આવશે? 4L². તો સમઘનનું કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવું ખૂબ જ સહેલું છે. તો આ જ રીતે બીજા આકારના હજી વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.